લ્યા તને ખબર પડે છે કે નહીં? ઓય ઊંઘવા દીધા નહીં, ચો લઈને આવ્યો તું? ઓય આવા ચો લઈને આવ્યો? હવે તમારે ઉભા રહેવાના ઠેકાણા નથી. હા હવે હજુ તો આવું બોલે ને હોય બધી વસ્તી ઊંઝી જાય ને રાજી જાય એટલે ખબર પડી જાય. તો પણ હોય શું લેવા તું મને લઈને આવ્યો તો પેલા? એટલે શું લેવાય? આપણે ચોરી કરવાની થવાની તે જવાની છે પણ આ 10 વાગે કોણ હોય છે આવશે? હવે 10 વાગે બધા જાજેલા પડ્યા છે. એટલે આ 10 નહીં વાગ્યા કાકા. આ જુઓ તો ખરા પેલું. આ જો આ 1:30 વાગ્યો. દોઢ વાગ્યો પણ આજે આપણે ચોકન થા ચોરી કરવા. ચોરી કરવા હું તમને એક વાત કહું. હા હું હમણાં આ રોડ ઉપર હેરતો હતો ને. હા એટલે બે ડોહા વાત કરતા હતા. બે ડોહા? એક ડોહો છે એને કહું ભાઈ ઘર બાજુમાં જ છે. હોય હોય અને ઘરમાં એકલો જ રહે. એકલો જ રહેશે? અને બહુ પૈસા વાળો મારો ઓછો. એવું એમ? હવે હવે આને આપણે આને જ લૂંટવો છે આજ તો. તમે જુઓ હેડ વળી. હવે હેડ વળી. હવે ચમ લ્યો હેડિયા પર આવીએ હમણાં આપણે એ રાશિ છે. લ્યો ખાઈ લઈ જાઓ અમારું. એકલો છે, એકલા તો આપણે બે થઈ નહીં પહોંચી વળો. એટલે એને આજુબાજુ ઘર છે નહીં કોઈ એકલો બેઠા એમ લઈને બધું. તો શું કરવાનું? તો વિચારો કાકા તમે. આ દુકાન વાળો એને કઈ એને લૂંટી નહીં જતા. ઈ વાત વિચારવું શું છે આપણે? પણ તું શાંતિથી ઉભો રહીને વિચાર કે બુડા. ઢોપલી પણ છેટી જતી રહે હાર્યું. કોક છે ઓને. ભત્રીજા નવરાત્રી આવેલી છે, તાર કાચીને નવો લુગડા લાવવાના છે હમણાં. આ તો હુઈ ગયા છે. ઉઠો મૂઠો. અલ્યા એ કાકા વિચારું છું. વિચારો તો દમ. શું વિચારે છે? આ તાર કાચી રાડ્યું કરતી તે લુગડા લાવે છે નવરાત્રી આવે એટલે. અલ્યા અને આપડા ચોર તો હમણાં દાડો મૂકી જાય છે પણ વિચારવામાં. આ કાળી રાતમાં કાળ મૂઢીનું નામ લઈને જઈશું. મારું આખું મૂડ બગાડી નાખ્યું કાકા તમે. અલ્યા ઈ છે તમને રોટલા ઘણી ખવડાવે છે હુવે પાછી. અરે હું શું તો અંદર રોટલો જાય છે એમ કહો. હુવે જતી રહેશે હમણાં. હાથે રોટલા ઘડવા પડશે પાછા. તે શોખ જાતી વળી અમે ચી દાડા હોય છે. લગીર કોઈ કીધું નહીં જતી રહી એમ પિયર. પછી ચોરી લઈને જા તાર વળી આવે પાછા ઘરે. ઈ એમ ના કહેવાય. હેડો તમે વિચારો. કોઈ વિચાર્યું? કાકા મારા મોય છે ને એક આઈડિયા આવી જબ્બર. શું છે આઈડિયા? તો હું શું કહું રે. હા ભત્રીજા આઈડિયા તો સારી છે પણ જો ની સક્સેસ થી ને તો તમારી ધૂળ કાઢી નાખી પાછો. અલ્યા માર કાકાને તો પણ કુદાડો વિશ્વાસ હતો. તમે ખાલી જોજો આની તો ભત્રીજો લઈને આવે. સારું તમે જો લઈને આવો જોડો. આ એમને માથે જોશો ને હમણાં જો ખાલી. સારું જો પછી રાચી જ નહીં હોય. એ ડોહા એ ડોહા એ મારા કા થોડો કે પેલા માર કાકો જાય છે હળો કે. એલા કોણ છો ભાઈ તમે? એટલે માર કાકો અમારો પેલા રોડ ઉપર આવી આવતા હતા ને એ બે ફોન થઈ ગયા હળો કે તમે. પણ તમે સો કોણ પણ? અમે તો અહીંથી જાય બાજુથી પણ એ માર કાકો હતા ને અમારો હવે કોઈ છે નહીં એટલે હવે શું કરવું? હટજો તમે ભેગા. કે કાકો? એ માર કાકો છે એ બે ફોન થઈ ગયા છે કે શું ખબર નહીં પડતી. બે ફોન થઈ ગયા? હું હટજો તમે ભેગા હટજો અમારા. એટલે કોઈ થયું છે? એ તો મને નહીં ખબર પણ હટજો તમે ભેગા હટજો. લ્યા તમે પણ આધી રાતના છો આયા. એ હળો બાયા એ હળો કે આ ફોન બોન હોય તો લઈ રહ્યો બતી કરો હળો. માર કાકા કોક થઈ જાય હવે મારે તો શું કરવાનું? મારે કાચી શું જવાબ આલવાનો કહો. હેડજો તમે હેડજો. એટલે બતી કરો હળો કાંઈ. એટલે મારે તો ગાડીએ ભાઈબંધ લઈ જાવ હતો. બા પણ જો બાઈક નહીં ભાઈ. બાઈક ગેરેજમાં પડ્યું છે. બા તમે પણ હેડજો તમે. હળો માર કાકો કેટલા છે? કરી દો. કેટલા છે? આ આપણો રોડ ઉપર જ છે. મારું બેટું હું હોય તો નહીં સુઈ ગયો છું. અલ્યા હોય નહીં એક પોટલી આલી હતી એટલે નશો જ બધો ઉતરી ગયો. હવે બધે ઘરે જવું પડશે. શું કરવાનું કહો? એક પોટલીમાં કોઈ સાચું જ નહીં. 10 પોટલી હોય ને તો કોઈક નશો આવે. એક પોટલી ના તો કોઈ સારું બનાવતું જ નહીં. દારૂ સારું બનાવતું તો કેવું મજા આવે. હજો હવે ઘરે જવા જો. આ જોજો મારા કાકો હા પડે
ભાઈ જો હું ફોન કરીને ગાડી બોલાવીને કાકા ફોન કાકા કરીને ગાડી બોલાવજો. કાકા આ હાલે છે, હમણાં દવા કીધું આપણે. ભેગા. આ દૂરો લા ઈ દોરો કાઢજે એ કાકા વેટી કાકા વેટી લે તું આ કાઢજે પણ આ કાકા વેટી કાકા એટલે ઈ માર તાર કાચી ઉપર સારી લાગશે લઈ લે કાકા ઈ કાકા ઉપર ઢોળો. લે એ અલા ભત્રીજા એ અલા ભત્રીજા એ ભત્રીજા જા ભત્રીજા ગજુભાઈ અરે અરે બે ફોન થઈ ગયા છે ને ચોથી આયા તમે ભાઈ જા કોણ છો તમે ડોહલા આ આમાં ગજુભાઈ ચમ પાડે છે લે કોણ જા ડોહલા વગર તું છોડ છોડ કેમ કરે તું એટલે તું હા હમાર કહું છું ડોહબા લે ડોહબા છે શું તમારે લે એ ડોહબા ઓ ડોહબા પૂછે જો ને ગજુભાઈ એ ગજુભાઈ આ તો ઉભા જ નહીં થતા આ કેવન જોડે લઈ જાવ પછી મને જ પેલો લઈ જાવ છે કહું છું આગેવાન એ આગેવાન એ આગેવાન ઉઠો છે ઉઠો ચમ અડધી રાતના બેઠા ભાઈ આ અડધી રાતનું આબુ પડ્યું કેવું આ જુઓ કી કોણ છે કોઈ મહેમાન આયા છે આમ નિયમન નથી અને પણ તે તો મારો છે અહીંયા ને આ છોડ છે હે હુએ ચોથી આયા સોર હતા આગેવાન હા આપણે ઓલા ગટુભાઈ નહીં રહ્યા હોય એને બે ફોન કરી દીધા છે ને આ અહીંયા કઈ ઉભા છે ને મેં અહીંયા પકડી રાખ્યા એટલે આ તો ઉપાધિ કરી કોક ચોરી કરતા હતા ને શું કરતા હતા મને તો ખબર તમે નહીં આવતા રહ્યા ને ગાટુભાઈ અહીંયા પડ્યા છે એ માર્ગમાં પડ્યા એટલે હાડો તો હાડો અહીંયા હાડો અત્યારે ઉભા કર્યા પણ નતા થાય ને તો પછી હું તો મને ભેગો લઈને આવ્યો ના રે એક તો દોડી ગયો એમ હુએ ના ના હાડજો હવે અહીંયા હાડો એટલે આ જબર ઉપાધિ કરી ને મેં એમ થઈ હા એટલે ગાટુભાઈ બે બંધ થઈ ગયા હુએ બે બંધ થઈ ગયા છે સારું તો તમારે કહેશે તો પાણી પડતા વાનમાં લાવો ને પકડ્યા. પકડી રાખજો હો. દોડી ના ઉડે અરે ના તોડે હું કોની બચાવ એ ગંડા હા આ તમને કોઈ આમ શરમ બીજી આવે છે કે નહીં ચમ શરમ તો આ અડધી રાતના આમ ચોરીઓ કરો છો તે શું કરે ઘરનું પૂરું થતું નહીં ધાવામાં એમ ઘરનું પૂરું નથી થતું એમ હું લેતા આવ્યો કોની પાણી લાયા હુએ તો તમે આ અડધી રાતના અહીંયા શું કરતા હતા આગેવાન એવું હતું હા હું અડધે જોતો દારૂ પીવા હા પણ એક પોટલી જ પાઈ એવું હતું એમ ને પછી હું જો આપણે હતો ને બોકડો હા એ હુઈ જો હારો હાડો પેલા કણ પોકા આપણે ને અહીંયાથી પછી હું જો ને હા. આ તારા ગટુભાઈ ને કોઈ હુંગાડતા હતા ને હા. હું ભારી જો તો તો પકડી રાખ્યો ને એક જતો રહ્યો ના ના એ સારું કરી પકડી રાખ્યો ને એક કોણ હતું એ તો ખબર નહીં કોઈક છોકરો હતો ભેગો અહીંયા એમ હોય સારું ખરો કોને ગટુભાઈ ની હાલત કરી છે ને હમ. તમે લોટો પકડો એમ મારાથી જોયું નહીં જાતું એટલે પણ ઊભા તો રહો. મારા ગજુભાઈ મારે તો ખબર નહીં પડતી હાડો ગાટુ ભાઈ પાસે હાડજો તમે આગેવાન આ જોજો ગજુભાઈ ને તમે અહીં પકડો અહીં પકડો તમે પકડી રાખું આ તો બે ફોન છે જો તમે મને પકડજો હું આ પોણી છોટું કહું બે ફોન થઈ ગયા છે આ તો કદાચ ફોનમાં આવી જાય તો અરે જાજા જાજા આગેવાન જાજા ગજુભાઈ જાજા આ અરે આ જો જોજો એટલે શું દોડો તમે પકડવાનું નતું કીધું મેં તમને જતો જો ગજુભાઈ? તારી એ ગજુભાઈ ઉભા કરી ઉભા કરી ઉભા કરો શું એકણ આયો? એ તમે ચકના એમ ઈ પાસે બધું કામ છે તમે ઉભા થો જ જેમ. પાછો ઓહો જે પેલો ફોન લાવજો, પેલા ગાડી વાળાને ફોન કરવો પડશે. ઈ ગાડી વાળાને એટલે એકણ પેલા ડોહબા ઊંઘેલા થઈ ગયા. ઈરા ડોહબા આ મોડા થઈ ગયા તા કોઈ કણ. એ કુવા મોડા નતા ચોરી કરવા આવ્યા, ચોરી કરીને જતા રહ્યા. એટલે ઈ તો બધું તમને લૂંટવા આયા હતા ને ઈ લૂંટી ગયા વાળો હા, આ તમે આ ઓશીરે જ આવતા રહ્યા અલા એક છોકરો હતો આગેવાન, હા એ હું ઊંઝો તો કે નહીં, હા ઈ કણ આયો. હા અતે ઈ એમ કહેતો કે મારા કાકો મોદે થયા છે તે ઈ કણ બે ફોન થાય ને કે પડી ગયા છે હટજો કે દવાખાને લઈ જવા છે. તે હું ઘરે આવ્યો હોય કણ અને હોય કણ આવીને જોયું તે હું ખાલી ફોન કરતો હતો ને પછી મને શું થયું હું પડી ગયો. પણ અડધી રાતનું કોઈ અજાણ્યો માણસ આવતો હોય તો આપણે આવતું રહેવાય કોઈ એકલા ના આવતા પણ મેં કીધું મદદ કરતા હોય, પણ મદદ કરવી તો હું અહીંયા જોડે જ ઊંઝો તો પણ મેં કીધું હવે તમને શું હેરાન કરું. હા, અમને કોઈ થઈ ગયું તો શું જવાબ આલ્યો તમે? વાત સાચી છે. તાને. અને અડધી રાતના તો મને અહીંયા જગાડ્યો હતો અડધા રાતના તમે એકલા હેડે આવો હજી તમારે લૂંટીને લઈ ગયા કે નહીં બધી લઈ જ ગયા ને હે હું જ ને. તો
1.5 લાખની વેટી હતી મારે, ઓહો હો હો. હમણાં કરાઈ જ હતી. આગેવાન આ તો હું જીવતો વાગશું ને હમ. તો હું આ બધે ફરે જાઉં છું ને તાર આ બચી નકર આ તો આ બધું લૂંટી ગયો ને મજી જાવ એ તો આર્યું તો રહી ગયું તોય. એ તો રહી ગયું છું. આ જે થયું એ બધું થઈ ગયું, પણ આવી રીતના કોઈ મદદ માંગવા આવે ને રાતના તો એકલા ના આવવાનું. કો તો હું અહીંયા હું જોઈ મને જગાડી લેવાનો, અને એક કે કો તો 2 જણા ભેળું થઈને જવરાય. અને આ તો તમને એક હતો ને આ 2 હતા, અને કાંકી ગેંગ હોય, સાચી વાત. અને ઓમાં તો તમને ઉપાડીને લઈ જાય ચોય ને ચોય. એટલે આવી રીતનો કોઈ અજાણ્યો માણસ રાતનો આવે ને તો એનો વિશ્વાસ નહીં કરવાનો. અને આવું બધું તમે પૈસાવાળા છો રહ્યા, પણ આ બધું રાતનું પ્યારી ના ઊંઘાય. આગેવાન મારે સારું હો, મારે તો પૈસા જ નહીં તો ચિંતા જ નહીં. ના તમારે કોઈ દાડો ચિંતા જ ના હોય. અને આ બધું ઘરમાં મિલ દેવાય, ઓમ બધો દેખાવ કરી ના ફરાય. હા તો આજ તો મેલ દઈશ હમણાં. સારું લ્યો તાર. હેડો અને મેડાભાઈ તમારું હાર થાય તમે આવી ગયા તે વળી. આ તો હું જીવતો વાગશું. હેડો હા હાડો હમણાં હવે તમે મારા કાપા શીખા સીધા રહ્યા. કાકા તમે છો? લે કાકા તમે ખબર નહીં પડતી, તમે ડાયરેક્ટ એ નહીં ઉભા રહો. તને ખબર નહીં પડતી? એ કાકા પણ શું છે હવે? હે તાર કાકાની એકલો મેલીને આવતો રહ્યો, ખબર નહીં પડતી? લ્યા મેં તમને કીધું તું કાકા ધોળો, પણ તમે ધોળ્યા જ નહીં. શું થોડો જેવા ચોકાસ વાળ્યા છે મને. તે શું કરો તમે ઉભા રહ્યા? મેં કીધું તું કે કાકા ધોળો, પણ તમે ધોળ્યા જ નહીં. શું થોડો એમ તો કેવું પડે ને કોક આવેલું છે થોડો માર મને ચો થોડો. કીધું તું કે કોક આવ્યું કાકા હારો ધોળો, પણ તમે ધોળ્યા જ નહીં. લઈ રહ્યું તું બધું લઈ રહ્યો. હવે કોઈ લૂંટીને લાવ્યો કે નહીં? હું તો લાયા તો શીખર વ્યાટે શીખર મારતો શીખર ધોળો નીકળો ચો પડી ગઈ, ખબર નહીં પડતી. લ્યા તું એ વ્યાટે શું? રીત ચો પડી ગઈ. આ તમે મુહૂર્તમાં આ કાર મુઠ્ઠી કાચીનું નામ લીધું ને એટલે આવું થાય બધું. એનું નામ લીધા વગર તું હેડ હવે. એ કાકા એક આગળ બીજો ઝોપો આવે છે, એ આવા ઘર છે એ હા. હે હજુ તો અહીંયા જ આવું છું, અમારે પગાઈ રહ્યા છે. અહીંયા હમણાં હાવ કે પોલીસ સ્ટેશન ભેગા કરશે. હેડ તું હેડ.